આજુ આ પડ્યા હોય ને કોઈ ફોન બીજી છે કે નહીં કોઈ? એ નોનકા હા કાકા. આ તને કોઈ ફોન બીજી છે કે નહીં? તું ચાર નો ઓછો છે. અરે પણ કાકા તમે 2.5 લાખ રૂપિયા નુકસાન કરાવી નાખ્યું. ચમચાનું ઓછો 2.5 લાખ નું નુકસાન કરાયું. તમને પણ હું શું વાત કરું? શું વાત કરું તો નથી કરીશ વાત પણ. આપડે ઓલા વાડા જેડો ઘોડો નહીં, હા ઈ ભમરોબા લઈ ગયા. ના હોય હા એટલે પણ ભમરો છે ને આટલું લઈ જાય. ઈ તો મને નહીં ખબર, આ લઈ ગયા પરા. તો તારે કોઈ કેવું ના પડે. પણ તમે મને ઉઠાડ્યો નહીં, હું કેવા જ જાતો હતો. એટલે પણ ભમરો ઘોડો લઈ જાય ઈ તારે પછી મને થોડા કહેવા તો આવવું પડે કે નહીં? હું તમને કેવા આવતો હતો ને એને કેવા જાતો, તમે મને ઉઠાડી નાખ્યો તરત. જો બુડા હેડ હવે ભમરા પાય ભમરો છે ને હાથમાં ઘોડો લઈ જાય. ઈટા કહું ઈ ચમ ઘોડો લઈ એટલે ગયા. હેડ હવે એટલે આ મારી માની શકો ના હાથ ચામડી જો આ કોઈ છોકરો બીજા કરશે તો ઉપાધિ કરશે. એટલે આ કી બાજુ જો હશે તો એટલે આ એ ભેમા ભાઈ કેમ આમ કરો છો યાર? એટલે તને કોઈ લાજ શરમ જેવી વસ્તુ છે કે નહીં તારામાં? મને લાજ શરમ આવે તમે કહો શું કેમ મને એમ? એટલે મારો 2.5 લાખ નો તું ઘોડો લઈને ચમ આવતો રહ્યો? એટલે આ એ મજાક કરો છો શું શીખર? એટલે મજાક નહીં કરતો ને હાસું કહું છું. એટલે પણ ચેવો ઘોડો? એટલે હાસું બોલ એમ તું ઘોડો લઈને આવતો રહ્યો છે ચમ હવે મોનવા નથી હાલતો તું? એટલે આ હું નહીં લઈ ગયો શીખર, ચમ તમે ભેવા ભાઈઓ વિચાર કરો છો? તું ઘોડિયામાં હાસું રોયો તો કે નતો રોયો એમ કે પેલું? એ તો મને નથી ખબર હો. તો ઘોડો ચમ લઈને આવતો રહ્યો? તું ઘોડાની વાત કર, બીજી વાત આવે છે. એટલે પણ હું ઘોડો લઈ ગયો હોય તો મને ના ખબર હોય? હું નહીં લઈ ગયો. એટલે નોનકા હા આ ઘોડો નહીં લઈ ગયા? તમે તો ભમરાબા લઈ ગયા હતા ઘોડો. તો ઘોડો લઈ ગયો હોય તો કોણ કોણ હતા કહો હડો. હા શું કાકા, હું ભૂલી જ ગયો. શું? ભમરોબા ઘોડો છોડતા હતા અને ભપુ જોપે ઉભો હતો. એટલે પપુન બે હતા. હા જો આ સબૂત આવ્યું કે ના આવ્યું બોલ? પણ ભેમા ભાઈ સાચી વાત છે, હું ઘોડો છોડી લઈને આવ્યો હા પછી મારાથી કાબુ ના રહ્યો ને એટલે મેં પપ્પુ ના લ્યો પરો. હવે ચમ આવ્યું મોનમાં કે હવે ચમ મોનવામાં આવ્યું? હું એમ કઉ છું. એટલે આ પેલું તો યાર ના માનવા જેવું પડે ને વળી એમ. તો પપ્પુ ચો છે હવે? પપ્પુ પપ્પુ તો જો હજી ઘરે ના. તો હડો હવે પપ્પુ ના તળીએ તોડવા. ચમ મારી માની છોકરી મારવાનો છે ને? અરે મારું ના મારું, મારો ઘોડો પેલો લાવો હેડો યાર તમે. તમે મારતા નહીં હો. તું આ મેલ ને ઘોડો હેડ. એટલે હું તો યાર હાફ ગોતતો તો ચમ આમ કરો છો યાર? હાફ કુક ને કઈ છે તો આ હાફ ની જગ્યા આ જમીન ની હાફ ની છે એટલે હાફ તો ગમે એ ફરવાના. તમે પેલા ઘોડો અને મારા ઘરમાં પહેરી જશે તો ઈ કશું નહીં પહેડો તમે. એ આઢુ મારો વઢિયારી વાઘ આવ્યો છે. બસ મજા છે આઢુ. બેહો બેહો એક મિનિટ. ઘણા દાડે ભૂલા પડ્યા. પંજાબ હરિયાણા ગાડી ખાલી કરવા ગયો તો હવે આવ્યો છું. એવું એમ? અમારે હાળીની શું કરે છે? હવે તમારી હાળી મને ખબર નહીં, હું તો ગાડી ખાલી કરવા ગયો તો હા અને હવે આવ્યો છું ઘરે. એવું છે? ઓય. એટલે પણ અમારે હાળી આવ્યા હતા પમદાડે હોય. હા ઈ તો હોય આયા હા પણ તમારે હાળીને લઈને ગયો છે. બોલો. હવે પણ એ તો એમાં મૂકવા વાંચું. હા હવે હું તો ગાડી ખાલી કરીને આવ્યો છું હમણાં આજે જ આવ્યો. કોને? હરિયાણા પંજાબ વડોદરા એ બધે ફરીને આવ્યો. પણ તમે યાર 6 મહિને ઘરે આવો છો ને એટલે અમારે હાળી તો અહીંયા પિયરમાં રહે જ, પણ આ તો તમારે હાળીને લઈને જતા રહ્યા. હવે તો બોલો, એ તો પણ તેડી આવશે આપણે તે. તમે આયા છો એટલે હવે આપણે બે જાઓ. હા તો એક કામ કરો ને, હા આપણે ભમરા ભાઈને લઈને જાય ને ભેગા. ના ના બીજાનું કોઈનું કોમ નથી. એવું છે એમ? હોય સારું તો આપણે બે ભાઈ જશે. સારું એમ કરો, આજે સુખ શાંતિ હોય રહો હા અને ના હોય તો આપણે કાલે તો જાશું. ના હોય તો મોય સુઈ જાઉં વરો. હવે તોય ચાલે. હા તો મોય લાંબુ પાક થી કરી સુઈ જાઉં ને. હો ચાલે. સારું સારું લ્યો. બરાબર, હું લોટો ભરી આલું તમે. એવું કરું એમ તો લાવો લાવો. હા રોટલા કર્યા કે નથી કર્યા? એટલે આ રોટલા તો હાથે ટીપવાના છે. તો લાવો આપણે બે ભાઈ ટીપી નાખે. ના ના હું ટીપું, તમે હવે સુખ શાંતિ ઊંઘો, તમે થાકી ના એવું આવ્યા. કરવું. હોય હા ગાડી હાજે હું થાકું બહુ. સારું, પાણી પીરો હેડો. પાણી પી નાખું થોડું. લો બહુ પીધું. સારું હો, હવે ના ને હા. તમે આરામ કરો, હું રોટલા ટીપું પર આપણે કશું બેને. કશું વાંધો નહીં સંતોષ. એ હારું. અત્યારે રોટલા કરી નાખો અને હું આરામથી વાગું ઘણી વાત. એ હા. કેમ કે હું થાક્યો બહુ. સારું લો. એ સારું જય માતાજી. જો ભમરા મારો ઘોડો ના દડ્યો ને તો ઘોડો દોડે ને આમથી ત્રણ ઘડો તમે દોડાઈ પાછો. એટલે ભેમા ભાઈ તમારો ઘોડો હલાઈ ગયો, મારી માની છોકરી હડો તમે પેલા. આ દારો એ પપ્પુ આ વાત તું શું ગયા બા? ઘોડો લાય મારો. શાનો ઘોડો? શેનો ઘોડો? એટલે ઘોડા જેવો ઘોડો વળી ચમ શેનો ઘોડો એટલે? પણ મારા કઈ ચમ મોગો ને તમે તો? તું લઈ ગયો છે તાર પાસે જ માગું ને તે. મેં કોઈ ઘોડો નથી લીધો. તે નથી લઈ ગયો ઘોડો? ના
આ નોન કાઢું આ મોનવાય નથી હાલતા જો આ ભમરા બા કોક પોકે ભેગો નતો તમારા અલ્યા પપ્પો અમે તને હમણાં ઘોડો નતો આલ્યો ઈ ઘોડાની વાત કરે ને હા, એ ઘોડો લેવા આયા છે ભેમોભાઈ ની. શું હતું ઈ ઘોડાનું તો ચમ શું હતું એટલે મારો ઘોડો હતો ચમ શું હતું એટલે ઈ તો ઘોડો જતો રહ્યો ચમ જતો રહ્યો એટલે કોઈ ખબર ના પડી મને એ જો થોડી વિડીયો માં હાથમાં હઈ પછી એવી રીતનો દોડી હેડ્યો અને આમ હું લઈને જાતો તો ઘોડો હા પછી મારો થોડી વિડીયો તો તાર ચેડે દોડવું પડે ને એટલે હું તો ના થોડે ચેડે પેલા કાકો કાકો બાજુ ઉભા હતા ને ઈરા થોડ્યા હતા ઘોડા ચેડા એટલે આ કમો દોડ્યો તો ઓવે ઈરા લઈ ગયા છે પકડીને હવે તો હેડો ભમરા અલ્યા ભેમાભાઈ હું કહું તો હા શું કહું તમારો ઘોડો વચ્ચીતર છે. પણ વચીચર છે તો મારો ઘોડો છે જો તમારો હતો તમે લઈ ગયા હું એમ કહું છું. અલ્યા આઠા બાનાથી મેં સાર લાઈન 100 રૂપિયા નાસી છે તોય નતો ખાતો. એ તો નાખવી પડે એમાં શું છે તે તો હવે તું બીજી વાતો મોડ અને કમાપા હેડ ભાઈ તું હારું હડો કમા ભાઈ કે હડતું. અને હું અહીંયા કમાપા નહીં બોલું બધું તમારે બોલીને મને ઘોડો લાવવો પડશે પાછું એટલે હો ભાઈ આ કમે ભાઈએ પકડ્યો છે તમે ઘોડો લઈ જશે બસ. હા રોડો સારું ભાઈ તમે તો પણ શું ખાવા બનાવ્યું ઘોડું એટલે આધો મજા આવી ગયો આ તો ખાવા કોઈ ને હા પણ કોક દાડો મહેમાન ગતિ તમે 2 જણા કરવા આવજો હવે પણ તમે ખાવા પડે એક નંબર હા હા હવે હું તો ઘરે હવે આઢો એમ કરો હા ના હોય ને હા હવે તમે રોટલા તો ખાઈ રહ્યા ઉવે તમારે અમે જાવું જ છે ઉવે તો મારા કોમ છે હા બરાબર એટલે હું ખેતરનું કોમ પતાવું હા અને ના હોય તમે તમારે હાળીને હા અને મારે હાળીને તેડીને આવતા રહો કશું વાંધો નહીં હારું ભાઈ હો હા તેડી આવતો ને હમણે હા તો એટલું કરો હો હારું મારો ભાઈ હારું પણ હવે મેલીને જાજો પાછા બારોબાર ગાડીમાં લઈને ના જાતા. મિલિંદ 100% મારી શોખન બસ હારું હેડો મિલિંદ જાઉં એ હારું હો. હારું હો હારું ભાઈ એ હારું એ હા. આવજો હો. એ હા ના ના હા આમ દાઢી ભાઈ થોડી વ્યવસ્થિત કરજો હો અરે કુકરો કુકરો ઓય પાછું મારે બહાર તો આવું છે એટલે ના કેવું પડે ના તમારે હું હોય સારું કર્યું હો ત્યાં દાઢી કરી આલી એટલે કરિયાલું ને એમાં શું કરે હું તો ઘરે જ કરું અમે દાઢી કેટલી દુકાને હું તો ફર્યો દુકાન બધી બંધ થઈ ગઈ મારી ઓળી છે હા લો હવે ક્રીમ ક્રીમ લગાવી દીધી છે હા હવે હું અસ્ત્રો લાવું છું હો. હા લાવી લો હા હા અને થોડો ધપાટો રાખી દો અરે ધપાટો ધપાટો હા હા લાવ દે લાવી દીધો હો. લાયો હા લાયો હલતા ને હોય વાગે ની પાછો અસ્ત્રો ખતરનાક છે ના હાલે નહીં હા હા હલતા ની પાછા ઓલા ના હાલો ગતું રેડી થાય છે ને કમ્પ્લેટ કમ્પ્લેટ મારે તો વોશમ ત્યાં ઉડાડ્યું છે વાંચી ઉઘડતી નહીં ઓછું ખોલતા ની પાછા ના ખોલું હોય હા ના ના હા કેટલી વાર છે એટલે આ થોડી વાર લાગશે જમ શું હતું એટલે મારે મોડું થાય છે જમ એટલે મારે ઓલી નેસડામાં અમે કૂતરી વેડે છે ને હમાસા લેવા જવું છે જઈ આવો ને મેં ચાલા પાડી તમને હા ગાડી કરાવી છે સત્સંગ આવું છે પણ કૂતરી વેડે નેસડામાં હોય એ હમાસા લેવા જવું છે ના હોય તો તારે આવું નહીં હું એ આવું તો એમાં શું હું તો કોમ પતે તો પેલા સમાચાર પેલા ભયા હા એ વાત તારી કી હા છે તો એક કામ કર તું ઢાડી પાસે કરાય આપણે બે નાવ જઈ આવો હા એવું કરો ને આપણે બે ઢાડી કરાય મોડું થાય બીજું કોઈ નહીં પણ અધૂરી ચા મેલું યાર ચમ તો અત્યારે તો દાઢી તાર થોડા આવીને જ કરાવશે ને ના તો પેલા પૈસા લાવો હા આવું તો થોડું હોતું હોય છે દાઢી આખે આખે હદી એમને એમ છે અને પૈસા માગે પણ તો પછી તમે બીજે દાઢી કરાવો તો એટલે ના કરાવ તારા છે તું ચાઈ નહીં તો બસ ને મને એનો વિશ્વાસ નહીં આવતો પણ કમા ઢાડી તો કરી નથી ભૂડા શું આમ કરે છે દાઢી કરીને પણ એક તો ઘરાક મોડ આવ્યું તું ને કમા તું ચો દિવસ આવીને અલા મળ્યો. પણ ભાઈ તાર દોડ જ આવી દુકાનો બધી અલ્યા બંધ આ છે. રહ્યો કમો બાપો. અલ્યા, અહીંયા ઉભા ને એ આ મારે તો કેટલા ઘરાક આવ્યા તો હા એ આ કમો રે તું કેતો તો ને આ રહ્યો કમો ભાઈ હું આયા તને પૂછે છે એ હું શું કામ પૂછું તું પૂછ ને શું છે? ઘોડો થઈ ગયો શું ઘોડો એટલે તમે ઘોડા છે નતા દોડ્યા ઘોડો લેવા એટલે હુએ લા ભેમા ભાઈ આ ઘોડા રખાય તમારે જેવો છો એમ કે ને હું ભલે રાખતો એવો ઘોડો જેવો છો મારો ઘોડો એટલે શું જેવો મને હાથમાં ઘોડો ધોયો ને હા ઘોડો આગળ ને મુચેડે ઘોડો આગળ ને મુચેડે તબડક 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 તમે દેખો તો ઘોડો જાય ને જાય ને મુએ ચડે જવું રે જવું એ તો લાયક નહીં પકડ્યો કે નહીં પણ એ વપરો તો ખરી મારો વર્ષે એક ખેતર આવ્યું ને ખેતરમાં જેવું એને કૂદવાનું કર્યું ને છેલ્લા બે પગ પકડ્યા મેં ના હોય અને મને મારે પૂછડું છોડ્યું ને મેં તો પછી પગ મિલી આવ્યા ને જો ક્ષેત્ર મોય એટલે મારી માની છોકર મેં તો કીધું તે ઘોડો પડતો કર્યો બે પગ પકડી પણ તું તો કે ઘોડો દોડી હેડ્યો. મારો ઘોડો જેવો સમજણો છે પૂંછડું છોડ્યું કમાને
એલા એ ભાઈ વાત તો હમણાં તમે શું વાત મોડી તો કહો અમને તો એટલે આ ઘોડો ભેમા ભાઈનો તોડી આવી ગયો હતો. હા એટલે કમા ઈ બધી વાત જી એક મગા મારો ઘોડો જોજો એમ કેમ તું તમારો ઘોડો એક વાત કહું, આપડે શત્રુભાઈનું ખેતર છે કે નહીં, ઓય એ ખેતરમાં પડ્યો હતો. હા શું કે છે અરે તમે કોની જોગણ ખાવું? ઓ તો મને તમે આ બધા ઘોડો ગોતી આલો ને ખોટા મારે ભમરાના ઢીલા ખાલવા પડશે. હે હું શું કહું તમે ઘોડો ગોતવા ગાડી કરાવવા ના ભાઈ આ મારો ઘોડો આ ભમરો લઈ ગયો તો ના અહીંથી ચોય ગાંઠ્યો છે એને. એ હું તો કેટલો રાજી થયો કે 4 મારતો ગરાક આયા આ નું બટાકા જેવી કરીને આવ્યો શું કોમ ભેડા ઢી કરાવું પછી તો અમાર કન કરાવતા હોય તો હવે આ અવતાર પાય કરાવશે બસ બીજું શું હોય. જોજો કમાય જાય એટલે તો ઘોડો ગોતા હેડો હું ઘોડો ગોતા ઓલે હમેસર પાસે ના ભાઈ આ પેલી દાઢી પૂરી અરે કેવો થોડો લાગે આ એ! વેલજીભાઈ છે ને ના ના તું આની ઢાઢી કરીને કમા હેડ છતુરાપા હેડ તું. પણ એટલે મારે કૂતરીને હમાસા લેવા લાવું છે. એ કૂતરીના પાસે કાલે હમાસા લેવા દાદી પેલો મારો ઘોડાના હમાસા લે હેડ ભાઈ તું. તો વેલજી તું એ ફેરો. હું આવું ના ના તું આઈ ફેરો તો એ ગાડી કરવી. હું તો હવે પાવડો લઈ લે તાર પૈસા મળી જાય હેડ દીધી તો પૈસા એટલે હું હું નહીં મેળવાનું ગતું પાછું હા, પકડી એટલે આ કમા હેડ ના બુડા અહીંયા વાદે નથી રહેવાનું મારો ઘોડો લાવો ને તમે. શું ભૂડું મારો 50 નો ગરાક ફોર આવ્યો આ બચ્યું હમું રહેતું નહીં, ઘડી ઘડી મારા આમ મેલું પડે છે કોમ. શું કરું હવે? આવો. શું કરો રા? અલ્યા ભાઈ એક વાત કહું, હા આમાં વીણો છે ઊંટ હા અને બચ્ચું ઘડી ઘડી ભોય પડી જાય છે, મારા અંદર માળા મેલવું પડે છે. બોલો તે દરવાજો નખાવો ને પરો. એટલે પણ દરવાજો તો સજા જોવો કે ને એવું છે હોય. એટલે શું મત હે હમરે? એ ભાઈ સૌથી રાવથી પેલું મને લોટો ભાઈ ફોન યાદ આવ મોઢું થવું છે મારે ચમ એટલે મોઢું ધોવું એટલે ભાઈ દાઢી તો તું તો પાછા કરી દી પેલું મોઢું ધોવા છે ના ભાઈ મારે કિરીમ કોઈ ઘડી ઘડી કોઈ બગાડવાની નહીં કોઈ મારે કમાવાનું છે હું એટલે તો પૈસા લીધી રહ્યા પાસે પૈસા કોઈ નહીં બસ કોઈ ના બાળું હું એ સસુંદર હું શું બોલો આવ્યું ને પાછું બીઆઈ છે. હું શું બોલો? એટલે શું ભૂડું બીવરાવો તમે તો એ બીન તો ભોય પડે છે. ખોટી બાળમી થઈ જાય તારું હોય સાચી વાત છે. હવે તમે શું આવ્યો તો કહો? એ મારો ઘોડો લાય. શાનો ઘોડો? એટલે આ મારો ઘોડો. એટલે પણ તારો ઘોડો વાત હાસી પણ ચેવો. અલ્યા કોઈ તીતી ઘોડાની વાત નહીં કરતા ઓલો 4 પગે થોડે હીરોય ઓલો તબડક 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 ખાતો જાય ઈ. હીરોય અલ્યા ભયા ભાઈ એ ઘોડો તો મારા ક્ષેત્રમાં આવ્યો હતો. હા તો લાવો. હું તમને વાત કહું, મારા ડુંગળીના મોટા મોટા વેલા હતા હા એ તમારા ઘોડા ના ખાધા, હા પણ મારે મોટી મોટી લેબડે કેરીઓ વળજી હતી ને એ તમારો ઘોડો ખાઈ ગયો. તો ડુંગળીના વેલા ચમ ના ખાધા? એ તો મને નથી ખબર, પણ એ કેરીઓ ખાઈ ગયો તો ભલે ખાઈ ગયો, પણ હું એક વાત કરું બીજી, ઈરો ને આમ હેડ્યો જતો હતો તાપીન અને મારા વાઘ બોધેલો હતો લેબડે અને અહીંયા જે એ થયો તમારો ઘોડો, હા મારા વાઘથી સહન ના થયો. પછી તમારા ઘોડામાં મારા વાઘે ઓમ કરીને ઓમ ત્રાપ મારી ના હોય અને કોતેડા બાધે થઈ ગયો ભયા. ના હોય શું ના હોય? પાછા તો એ બે ની લડાઈ મેં જોઈ ને, વાઘો ઓલાને બટકું ભરવા જાય ને ઘોડો ઓલાને બટકું ભરવા જાય, ભગવાન ના પણ મારાથી આ સહન ના થયું એટલે એ બે ની લડી હું પડતી મેરીને હું અહીંયાથી બંધ મુઠ્ઠી કરીને હે ભાગ્યો ને વાત જવા આલો. બોલો હે ચતુરભાઈ હા તો હવે મારે તો ભમરાના ઢીલા ખાલવા પડશે ને. ઘોડો ખાઈ ગયો વાઘ. એટલે હવે ખાઈ ગયો છે કે નથી ખાઈ ગયો એ હું કોઈ જોવા ગયો નતો. એટલે પણ એ ભાઈ તમે શું કહો છો? ઘોડો અલ્યા વાઘ ઘોડો ખાઈ શું ગયો આમ 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 દોહરાવ ઘોડાને ખાઈ ગયો એટલે વાત શું થઈ? વાઘ ઘોડા ખાઈ ગયો ભાઈ એમ કે ઘોડો વાઘ ખાઈ જાય એમ બોલે હતા. અલ્યા ચતુરભાઈ ના વાઘે ઘોડામાં તો આમ કર્યો આમ કૂદકો ના માર્યો. હા જો મારો ઘોડો તો હવે જો દશે. ઘોડા વાઘ ખાઈ ગયો એટલે એમને ઘોડો ક્યાંથી ખાઈ ગયો લેબડાની એમ કે છે. તો શું નવું આ બધું? એટલે આ નવું નથી, તને ટપો નથી પડતો આમાં ના. જો કેરીને ખાઈ ગયો ઘોડો અને ઘોડાને ખાઈ ગયો વાઘ. હા એટલે કેરી તો મૂળ તો વાઘે તો ખાધી. એટલે શાંત રાખી મને આમાં ભયા કોઈ ટપો પડતો નહીં. તમે મોટી વાત કરો મને. અલ્યા મારો નોન કહું હું જોતો ને એને સપનું આવ્યું તું હા તો સપનામાં ભમરો ઘોડો લઈને જતો રહ્યો. એટલે એને સપનું તો આવ્યું હું ઘોડો લઈ ગયો હા પણ મેં ઘોડો પપ્પુ ના લ્યો કરો. એટલે હું એ ઘોડો લઈને જાતો મેં હાથમાં થોડી ઉડી કમો કાકો લઈ ગયા. હું લઈ નથી ગયો, હું તો ચીડે તોડ્યો તો પકડવા હાર થઈને પણ મારા શત્રુભાઈના ક્ષેત્રમાં પડ્યો ઉલડીને. હું શું કરું તો ભાઈ મારા ક્ષેત્રમાં આવ્યા ને એટલે મારા લેબડેથી જો કેરીઓ ખાતો હતો અને મારા વાઘભાઈ જઈને એને ઓડકાર ખાધો તો મારો વાઘ એના ઘોડાને ખાઈ ગયો. તો વાત પૂરી થાય એરી છે ને. તો હે વેલજી હવે આ
સતુર એમ કે છે કે મારો વાઘરો એ ઘોડાને ખાઈ ગયો તો મારે હવે ઘોડા હાથના ભમરા 2.5 લાખ તો મારે હાલવાના ને. હાલો આ પડે હે હોય તો ભમરા તારા 2.5 લાખ લેવાના કે નહીં લેવાના? મારે 2.5 લાખ નહીં લેવા, પણ આ પપ્પુ ના લો પર 2.5 લાખ રૂપિયા. મારા હાથના કમા કાકા ના આલો પર મારે નહીં જોતા. ભલે 2.5 લાખ શું વાત કરો હોય ને કોઈ વાઘ જ લઈ જાઓ પરો એવું એમ? વાઘ લઈ જાઓ મારો તો એક કામ કરો, હા મારે નોનકાન સપનું આવશે તમારા વાઘનું, હા. તો સપનામાં લઈ જશે પરો અમે. તો સૌથી હારામાં હારું રેડી? તમે જઈ અને તરત નોન કાણ ઊંઘાડો પરો અને ઊંઘમાં તમે તો આવે તમારા ઘરે ઘોડા વાઘ બોધીને જતો રહે બસ. એવું એમ ને? હા આ વ્યવહાર થઈ ગયો આપણો. રેડી તારે ગમે એટલો ને ઊંઘે ને તો તારે સપનું શું જોવાનું કે સતુર કાકાનો વાઘમૂળ લઈને આવ્યો. રેડી? હા રેડી આર્યું જ સપનું જોવાનું તારે. હવે ભાઈ હિસાબ પૂરો. હવે મારો નોનકો હુઈ જાય છે અને અમે સપના વાઘ લઈ જાય છે. હા તો હવે તમે છૂટ્યા. બકડ બુટા ને હવે ભાઈ છૂટા હેડો. હા તો જો આ મારું જીવન